આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન યુદ્ધ બંધ કરાવવા માટે ઈરાન અને અમેરિકા વચ્ચે એમઓયુ પર ડિજિટલી હસ્તાક્ષર થઈ ગયા છે. તો બીજી તરફ હવે સૌ કોઈની નજર રશિયા યુક્રેન યુદ્ધ પર આવી ગઈ છે, કેમ કે આ યુદ્ધ વર્ષ 2022માં શરૂ થયું હતું, તેમ છતાં હજુ સુધી બંધ નથી થયું. અને હવે તો યુક્રેને આજે રશિયાની રાજધાની મોસ્કો પર એક ભીષણ હુમલો કરી દીધો છે, જેના કારણે પૂર્વીય યુરોપમાં આ યુદ્ધ વધારે વકરી ગયું છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. એક તરફ પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ બંધ કરવા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે એમઓયુ પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે, તો બીજી તરફ પૂર્વીય યુરોપમાં રશિયા યુક્રેન યુદ્ધ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું. આજે યુક્રેને રશિયાની રાજધાની મોસ્કોમાં આવેલી ઓઇલ રિફાઇનરીને જબરજસ્ત રીતે ટાર્ગેટ બનાવી છે. એટલું જ નહીં, યુક્રેન દ્વારા રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન એટેક કરવામાં આવ્યો છે. રશિયા દ્વારા આ બાબતે માહિતી આપવામાં આવી છે કે તેની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા રાજધાની મોસ્કોમાં ગઈકાલે રાત્રે અને આજે એમ મળીને કુલ 194 ડ્રોનને ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યા છે. હુમલો એટલો ભીષણ હતો કે મોસ્કો એરપોર્ટ પર જે ફ્લાઇટ છે તેનું સંચાલન થોડાક સમય માટે અટકાવી દેવામાં આવ્યું હતું. યુક્રેનની આ ડ્રોન સ્ટ્રાઇકમાં જે મોસ્કોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને ભારે નુકસાન કરવામાં આવ્યું છે. આ કારણે મોસ્કોમાં આગજનીના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. આ યુક્રેન દ્વારા કાપોતનયા ઓઇલ રિફાઇનરીને આજે ટાર્ગેટ કરવામાં આવી છે, જેના વિડીયોઝ પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ કાપોતનયા ઓઇલ રિફાઇનરી એટલી મહત્વની છે કે તે રાજધાની મોસ્કોને 40% જેટલું પ્રોસેસ ફ્યુલ પૂરું પાડે છે. યુક્રેનના હુમલા સતત ચાલુ જ છે. હવે દર્શક મિત્રો, આપણે નકશાની મદદથી સમજીએ તો આ પૂર્વીય યુરોપનો મેપ છે, જેમાં આ એક તરફ યુક્રેન આવેલું છે અને યુક્રેનની ઉત્તરમાં આ રશિયા આવેલું છે અને રશિયાની રાજધાની આ રહી મોસ્કો. અને હવે યુક્રેન દ્વારા જે મોસ્કો છે રાજધાની, તેની પર ખૂબ મોટા પાયે ડ્રોન વડે હુમલા કરવામાં આવ્યા છે. અને આપને જણાવી દઈએ કે વર્ષ 2022 પછી જે રશિયા યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં રશિયા દ્વારા ખૂબ મોટા પાયે યુક્રેનના વિસ્તારો પચાવી પાડવામાં આવે છે, જેમાં મોટા પાયે આ જે પૂર્વીય યુક્રેનનો જે વિસ્તાર છે તે પચાવી પાડવામાં આવ્યો છે. અને આના કારણે બંને દેશો વચ્ચે હાલમાં પેચ ફસાયેલો છે, કેમ કે રશિયા આ પૂર્વીય યુક્રેનનો કબજો છોડવા માટે તૈયાર નથી, જ્યારે યુક્રેનના જે પ્રમુખ છે વોલોદિમીર ઝેલેન્સ્કી, તેઓ પણ આ જે પૂર્વીય યુક્રેનનો જે કબજો છે તે જતો કરવા માટે તૈયાર નથી. આપને જણાવી દઈએ કે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ હાલમાં જે એવિયન ખાતે G7 દેશોની જે સમિટ યોજાઈ હતી તેમાં ભાગ લીધો હતો, જેમાં ફ્રાન્સના પ્રમુખ ઇમાન્યુએલ મેક્રોને તેમનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત એના ફર્સ્ટ સેશનમાં યુક્રેન યુદ્ધ કેવી રીતે બંધ કરાવવું તેને લઈને પણ ચર્ચા હાથ ધરાઈ હતી. અને હવે G7 દેશો વિચાર કરી રહ્યા છે કે રશિયા પર હવે કેવી રીતે વધારે કડક પ્રતિબંધો તેની પર લાગુ કરવા. આમ હવે G7 દેશોએ નક્કી કરી લીધું છે કે એક તરફ ઈરાન યુદ્ધ તો બંધ થયું, પરંતુ હવે પૂર્વીય યુરોપમાં પણ હવે શાંતિ સ્થાપવાનો સમય આવી ગયો છે. તો જોવાનું એ રહે છે કે હવે G7 દેશોના જે પ્રયાસો છે તે કેટલા સફળ થાય છે. પરંતુ હાલમાં તો યુક્રેને ખૂબ મોટા પાયે મોસ્કો પર એટેક કરી દીધો છે, ત્યારે જોવાનું એ રહે છે કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આ હુમલાનો જવાબ કેવી રીતે આપે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો, WhatsApp ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.